સ્વાગત છે તમારું બધાનું એક નવા વિડીયોમાં. મારું નામ છે હાર્દિક. તો કેમ છો બધા? અત્યારે આપણે 4-5 નીકળી પાછા મળ્યા છે અને આપણું ફર્નિચર પહેલાં તો કમ્પ્લીટ થઈ ગયું. હા, મેં તમને કીધું હતું કે ફર્નિચર ટૂંક સમયમાં આવે છે, તૈયાર થઈ ગયું છે, એટલે ફિટિંગ કરી ગયા છે. હું જૂનાગઢ ગયો ને ત્યારે જ થઈ ગયું છે ફિટ, પણ હું હજી કાલે જ આવ્યો હું, એટલે આજે વિડીયો શૂટ કરું હું. હવે તો સૌથી પહેલાં તને ફર્નિચર બતાવી દઉં. પાણી ચાલુ કર્યું છે 2 દિવસથી માંડવીમાં. વરસાદ તો થયો ને આપણે આંગાએ બેસતા હોય એટલે પાણીની જરૂર પડે માંડવીને અત્યારે. એટલે હવે વરસાદ થાય જ નહીં ને, તો આ એક પાણી અને પછી જો એક પાઉં એને તો પાઈ દઉં, પાઈને પછી કાઢી લેવાની થોડાક દી પછી. એટલે હજી મહિના દીનો ટાઈમ હોય કે ના હોય આપણે માંડવી પાસે, પછી તો મોસમ પ્રમાણે આધાર રાખે આમાં. આપણું ફર્નિચરનું વર્ક ડન થઈ ગયું છે. ફર્નિચર કરી લીધું છે ફિટ. એમાં હું નહોતો ત્યારે થઈ ગયું ફિટ, એટલે લાઇટ કરું પહેલાં તો તમને દેખાય. જો આ છે આપણો મેળો હે, મેળો મઢાવી લીધો હે. ઉપર થોડુંક ફિનિશિંગ આ મેળાનું નબળું છે, કારણ કે સ્લેબમાં આપણે ઢાર આપેલો હે, એટલે થોડુંક એ દેખાતું નથી. બાકી રસોડાનું સૌથી પહેલાં દેખાડીએ તો રસોડાનું જોયા જેવું હે. જો ઉપરનો મેળો, આ નીચેના ડ્રોવર, ખાના વગેરે બધું. હજી આપણે હે ને બાટલો અંદર રાખવાનો હે, અંદર જગ્યા છે ને. આ કબાટ જેવું બધો સામાન પડ્યો છે એમાં. હજી એમાં બાણીઓને એવું ઘણું લેવાનું હોય, કાચની બાણીઓને. એટલે રસોડું તો મને ગમ્યું આપણે. ને આ છે રૂમનું આપણે. આ ઉપર છે ને આખું હે, એમાં હે ને આપણે અહીંયા ખાનું રાખ્યું હતું એટલે બનાવવું તો પડે. બાકી ત્યાં એમાં વસ્તુ તો લગભગ નહીં રહી, આપણે ના જોતી હોય એ લગભગ ઉપર રાખવાની હે ને. નીચેના ડ્રોવર ને એવું બધું હે, જોઈ લ્યો. જરાક કમેન્ટ કરી દેજો કેવું લાગે, આપણી કેપેસિટી પ્રમાણે બનાવ્યું હે. આજે તડકી ઠાવકી હતી એટલે સૂકવી નાખ્યું હે બધું, ગાટલા ને કપડાં ને એવું. એ ચાલુ છે સૂકવવાનું, કે ફર્નિચર આપણું કમ્પ્લીટ થઈ ગયું એટલે અંદર હવે ભરી દઈએ બધું સરખી રીતે સૂકવીને. ને પાણી જો ચાલુ છે હવારનું મનામાં. આપણે ગામમાં જવું હે બપોર ઘડે, વાળ બાળને જરાક કપાવાના છે, એટલે વાળ કપાઈ જાય. અને હજી કાલે પણ આપણે રજા જ છે, કાલે સોમવાર છે ને. અત્યારે જવું હે ખાડ વાટવા, વાળ પછી કપાવ્યા હું ગામમાં પછી જાઉં. અત્યારે અમે તડકો છે, 4 નથી થયા હજી, એટલે જો બધા વાટવા જાય છે એટલે હું જાઉં. આપણે રજા હોય એટલે આમાં કંઈ આપણે ઘરે રજા ના હોય, કામ તો કરવું જ પડે. આપણે મોટર ચાલુ છે, 2 મોટરો હાલે, એક મીઠા પાણીની હાલે, એક કૂવામાં હાલે. કૂવામાં મીઠું જ પાણી છે, હજી સેલનું પાણી ભર્યું એટલે. જો ખોડ બધીને દઈ દીધું હે, ઓલાને છબલું રાખ્યું, આને છબલું, એકને ખોયું રાખીએ. ફળબર વાટ લીધું હે, હવે ગામમાં જવું હે બસ ઘરે પૂગીને. ને જો આપણે શાકનો મેળ કરી લીધો. આપણે ઘરે બકાલું હોય તો હોય જ, પ્લસ આપણે ખેતરોના છેડ્યા ગમે ત્યાં વાવી દેતા હોય. પારો હે ને એટલે એકાદો વહેલો વાવી દીધો હતો, એમાં આવેલું હે આખું જુમાં. હું જેમ બાપાને પપ્પાને જાય છે આમ ખેતરોમાં આટો મારવા. ગાડીમાં શું છે પાણી પીવું એટલે નીકળાય એવું નથી. જો 4 તુરિયા લઈ લીધા એટલે થઈ જાય આપણે. પાણી આપણે આ ખેતરમાં ચાલુ હોય ને કટકીમાં ચાલુ હોય, 2 મોટરો હાલે. ગામમાં આવ્યા હતા તો પછી વિચાર્યું કે આપણે મોટર માંડી છે ને એ દેખાડી દઈએ. આ વરસાદનું પાણી ભરેલું હે બધું, ખાડો જબર હે આમ હમણાં. ઘણાની 4-5ની મોટરું હે અહીં તો. આપણે જોયેલું બીલું ડ્રમવાળું હે. આ જો નળીવાળું જે કનેક્શન છે ને એ નળી ચાલુ રાખવી પડે એટલે એર બેર ન રહે. એ જાય છે આપણે વાડી કેળામાં આવીએ ત્યાં દેખાડીને, એ વાડીથી પછી બીજા આપણા ઘરે જાય. આમાંથી આપણે જીરું હોતન વાવી લેવું, એટલું પાણી થઈ જાય. જીરામાં જ જોઈને વધુ જરૂર એની છે કે જીરું સારું થાય. જો આ વાડી છે ને આપણે મજૂરી છે, ત્યાં જ કનેક્શન ઓયલું આવે છે. અહીંથી પછી આપણે ઘરે જાય બધું કનેક્શન. એટલે આપણે લેવાના જોઈએ
અહીં વાયર ને એવું બધું છે એટલે કનેક્શન અહીં કાઢવું પડે. અહીંથી આપણે પહેલાંથી જ લાઈન તો નાખેલી જ હતી. બિલા હવે લેવાનો વિચાર છે તને. તો વાળ કટિંગ થઈ ગયા છે. ખાડ વાટીને બધું કામ પતાવીને ગયા હતા પહેલાં ને આ છે આપણી માંડવી. અહીંની નબળી માંડવી અહીં હતી પણ તોય વાંધો નથી. બધા ખેતરથી નબળી અહીં હતી. જો દીપક આપણે છે બિલા આમાં છે ને થોડાક છે ઉપર પણ આમાંથી ચડાય તો નહીં. કાંટા ને એવું બધું હોય એટલે આંકડો છે આપણી પાસે. ને આવી કંઈક માંડવી છે. અહીં થોડીક પીરાશ મારે છે એમ નબળી છે, બાકી આમ કંઈ પ્રોબ્લેમ નથી. અમારી ભેહું માટેની જગ્યા આ છે. હવે 2 ને 5 બાંધવાની. વાઘરે રહેતા નથી એટલે અહીં બધું બાંધી દે. ખળબળ પડ્યું હોય અને એમ તો છે ખાટલા બાટલાને બેસવા તો આવીએ કે પંખો છે આપણે એ કામ કરતા હોય ને તો. અને એક ઘંટી છે ને જે આ ટાંકો ભર્યો ને એટલે અહીં વોશિંગ મશીન રાખવાનો વિચાર છે. કારણ કે વોશિંગ મશીનમાં પડ્યું છે પાણી બહુ પાડે છે. વોશિંગ મશીનને પાણી જાજું જોઈએ એટલે અહીંયા એક આમે ઓલરેડી આપણે ટાંકો છે જ. ફિલ્ટર યુઝ કરતા નથી, ફિલ્ટરનું કનેક્શન નહીં છે એટલે અહીં લઈ લેવું છે વોશિંગ મશીન. જો આવે જ છે કનેક્શન. આપણે જવાર વાવી દીધી એ ઉગી ગઈ છે. તો વરસાદના કારણે ઊભા હતા ને કે જવાર તો જાજી મોટી થઈ ગઈ હોત અટાણે. વરસાદ થાય તો બરી જાય એવું થાય ને. ને ધવાડી કરી દીધી ને મિલ્કિંગ હાલે છે અત્યારે. જોજો આંગણું કેવું લાગે અમારું. જૂનું એ તો જૂનું ને ગમે એમ. ભલે અટાણે કોઈ રહેતું નથી જૂનામાં પણ જૂના જેવી મજા ના આવે એમ. આપણે મિલ્કિંગ કરે જ પણ હવે અત્યારે શું ભેં વટકે તો ખોટી ઘણી થાય. પહેલાં દીનું કે ટ્રાય નથી કરી એટલે એક પોકડું આખું ભરી દીધું હે. થોડુંક જેવું અધૂરું હે પણ સવારે જાજુ કરે એવું હે આમાં.